રાજકોટમાં તારીખ 1 જૂનથી 21 જૂન સુધી એટલે કે 21 દિવસ સુધી પતંજલિ યોગ સમિતિના હોદ્દેદારો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે। યોગ દ્વારા આપણે સ્વસ્થ અને નિરોગી જીવન બનાવી શકીએ તેના માટેના આસનો અને પ્રાણાયામો અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવશે। પતંજલિ યોગ સમિતિના આયોજકોએ अब तक મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। નામ કિશોરભાઈ રાઠોડ, હું પતંજલિ યોગ સમિતિથી ઘણા વર્ષ સુધી જોડાયેલું છું। અત્યારે હું સેન્ટ્રલ ઝોન પ્રભારી તરીકે કામ કરી રહ્યો છું। 25 મઈથી 7 જૂન સુધી વિશ્વ યોગ દિન નિમિત્તે અમે સરકારશ્રીના આદેશથી સેન્ટ્રલ જેલમાં, રાજકોટ મધ્યસ્થ જેલમાં શિબિરનું આયોજન કરી રહ્યા છીએ। 14 દિવસની આ શિબિરમાં 2000 જેટલા કેદીઓ જે છે એ લોકોને આનો બેનિફિટ આપીશું અને આ શિબિરને જેમ બને એમ બધા સુધી પહોંચાડી અને ખૂબ જ કેદીઓમાં આનો પ્રભાવ આવે એવા લાભ સાથે પૂરી મહેનત કરીએ। પતંજલિ યોગ સમિતિના યોગ જે શિક્ષકો છે, અલગ અલગ જે સિનિયર યોગ શિક્ષક છે એ લોકોને અમે આગળ કરી અને આનું આવું બધું આયોજન અમે કરેલું છે। મારું નામ નીતિનભાઈ કેસરિયા છે। હું રાજકોટ જિલ્લા પ્રભારી તરીકે કામ કરું છું છેલ્લા 1 વર્ષથી અને અત્યારે ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, પતંજલિ યોગ સમિતિ અને મહિલા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે બધા હોદ્દેદારો અને અનુભવી યોગ શિક્ષકો દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં 1 તારીખથી 20 તારીખ સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। આ યોગ શિબિરનું આયોજન કરવા માટેનો અમારો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં યોગ તરફ જાગૃતિ આવે, લોકો સ્વસ્થ કઈ રીતે રહી શકે તેના માટે અમે અલગ અલગ રોગા અનુસાર યોગ કરાવશું અને આયુષ મંત્રાલય દ્વારા જે પ્રોટોકોલ મુજબ જે યોગનો આપેલો છે તે મુજબ પણ અમે યોગ કરાવવાના છીએ। તો જાહેર જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આ અમારા અલગ અલગ વિસ્તારો જેની માહિતી અમે આમાં આપેલી છે, તો અલગ અલગ વિસ્તારોમાં જેને નજીક થતું હોય એ જગ્યાએ જઈ આ યોગ શિબિરનો લાભ લેવા સર્વ પ્રજાને નમ્ર વિનંતી છે।